તમામ મિત્રોને નમસ્કાર. તમારા બધાનું સ્વાગત, અભિવાદન. મિત્રો, આપણા મહેમાન શ્રેણીમાં આપણે મળતા હોઈએ છીએ એ સર્જકોને, એ મિત્રોને કે જેઓએ સમાજ નિર્માણમાં પોતાનું દાયિત્વ નિભાવી અને સરસ મજાનું પ્રદાન આપવાની શરૂઆત કરી હોય, પરિપક્વતા મેળવી હોય અને ખૂબ રસપૂર્વક તેઓ પોતાના ક્ષેત્રમાં આગળ ધપી રહ્યા હોય. આજે આપણે મળવાનું છે યુવા પત્રકાર, યુવા લેખક ભવ્ય રાવલને. તેઓ આ ક્ષેત્રે ઘણા બધા વર્ષો થયા કાર્યરત છે, ઘણી બધી સિદ્ધિઓ તેઓએ મેળવી છે. આપણે તેઓ સાથે રસપૂર્વક એમના જીવન કવનની વાતો કરીશું. સૌપ્રથમ દૂરદર્શન વતી, મિત્રો વતી તેઓ શ્રીનું સ્વાગત કરીએ. ભવ્ય નમસ્કાર, તમારું સ્વાગત. નમસ્કાર. દૂરદર્શનના તમામ દર્શકો અને શ્રોતાઓને મારા અભિવાદન. ભવ્ય, સૌપ્રથમ તો તમે મિત્રોને પ્રાથમિક પરિચય આપો, થોડો પરિચય એ રીતે આપો જેથી મિત્રોને થોડી એ વિષયક વાત જાણવા, શીખવા, સમજવા મળે. અચ્છા, તો હું શરૂઆતથી વાત કરું તો પત્રકારત્વ અને સાહિત્યની અંદર મારી શરૂઆત જે છે પ્રવેશવાની એ મારા સ્કૂલિંગ સમય એટલે કે નાનપણથી જ થઈ ચૂકી હતી. હું સરકારી તો ન કહી શકાય અને ખાનગી પણ ન કહી શકાય એવી ટ્રસ્ટની શાળામાં અભ્યાસ કરતો હતો. એ ટ્રસ્ટની શાળામાં અભ્યાસ જ્યારે સમય હું કરતો હતો ત્યારે શાળાઓનું વાતાવરણ એવું હતું કે અમને નાનપણથી જ અમને વાંચન અને લેખનની પ્રવૃત્તિઓ તરફ એ લોકો પ્રોત્સાહિત કરતા હતા. એ અરસાની હું વાત કરું તો એ સમયે ફૂલછાપની અંદર એક વાંચન યાત્રા કરીને એક પ્રતિયોગિતા શરૂ થઈ હતી. અને એ વાંચન યાત્રા પ્રતિયોગિતાની અંદર એવું હતું કે જે કોઈ એક પુસ્તક વાંચે અને એનો અભિપ્રાય લખી અને શાળામાં જમા કરાવે ને પછી શાળા જે છે એ ફૂલછાપને આપે અને એમાં જે શ્રેષ્ઠ જેનો પુસ્તકનો જે અભિપ્રાય હોય, જે બુક રિવ્યુ હોય, એને એક ઇનામ આપવામાં આવે. એટલે એ સમયમાં તો કોઈ એવી સમજણ નહોતી કે ભાઈ આ પુસ્તકો વાંચવા, એમનો બુક રિવ્યુ. આપણું તો ફોકસ શું હોય એ સમયે કે એક બહુ સામાન્ય પરિવારમાંથી આવતા હોય ને આપણી પાસે પોકેટ મની ન હોય, તો આપણું જે લક્ષ્ય હોય એ સમયે તો કે ભાઈ આપણું શું હોય લક્ષ્ય કે ભાઈ પ્રતિયોગિતા છે, એનો ઇનામ છે, એની જે કાંઈ રાશિ છે, પ્રોત્સાહિત રાશિ 111 રૂપિયા, 251 રૂપિયા, 501 રૂપિયા. તો એ સમયે મેં ગાંધીજીની આત્મકથા આખી વાંચી અને એમનો બુક રિવ્યુ, એનો પુસ્તકનો અભિપ્રાય મેં લખીને મોકલો. શાળામાં જમા કરાવ્યો, શાળાએ ફૂલછાપને આપ્યો અને પછી દર મહિને એક પુસ્તકનો રિવ્યુ લખવાનું. એવું સતત મેં 12-13 મહિના સુધી લખીને હું આપતો ગયો અને મારી શાળામાંથી એકમાત્ર હું એમાં વિજેતા થયો. એટલે પછી મને એક પ્રકારની આદત પડી ગઈ સારા સારા પુસ્તકો વાંચવાની. પછી મેં ધોરણ 10 પાસ કર્યું, 11-12 મેં કોમર્સ કર્યું. પછી કોમર્સ કર્યા પછી પણ મેં આર્ટ્સ ફેકલ્ટીની માં જવાનું મેં માંડી વળ્યું હતું. એટલે 11-12 જે કોમર્સ કર્યું એ પછી મેં જનરલી બીકોમ પસંદ કર્યું. બીકોમની અંદર એવું બન્યું કે મને જાણે કે મારા સાહિત્ય અને પત્રકારત્વની અંદર પ્રવેશવાના દ્વાર ખુલી ગયા. એ સમયે એવું બન્યું આજથી 10 વર્ષ પહેલાં કે મેં જ્યારે રાજકોટની ધમસાણિયા કોલેજ છે, MT ધમસાણિયા, એમાં એડમિશન લીધું ત્યારે ત્યાંના પ્રિન્સિપાલ ડૉક્ટર વિજય ભટ્ટાસરા હતા એ અને ત્યાંના લાઇબ્રેરિયન હતા સરસિયા સાહેબ. એમણે મને બહુ બધું પ્રોત્સાહન આપ્યું. અલગ અલગ પ્રતિયોગિતામાં એમણે કીધું કે ભાઈ તું ભાગ લે, વક્તૃત્વ સ્પર્ધા હોય, લેખન સ્પર્ધા હોય. અને ત્યાંથી જાણે કે એક પાયો બનતો ગયો અને મારો જે રસનો વિષય છે એ કેળવાતો ગયો. આમ તો મારો સ્પેશિયલ જે વિષય છે બિઝનેસ મેનેજમેન્ટ છે, એકાઉન્ટ છે, સ્ટેટિસ્ટિક છે. એટલે મેં ક્યારેય વિચાર્યું નહોતું, પણ ધીમે ધીમે આગળ હું વધતો ગયો ને પછી મેં કોમર્સ પછી જર્નાલિઝમનું ફિલ્ડ ચૂઝ કર્યું અને જર્નાલિઝમમાં મેં માસ્ટર્સ કર્યું, MPhil કર્યું અને પત્રકારત્વ અને પ્રત્યાંશના ક્ષેત્રમાં MPhil કર્યા પછી અલગ અલગ મીડિયાની અંદર મેં મારી સેવાઓ આપીને અત્યારે હું ફ્રીલાન્સ જર્નાલિસ્ટ તરીકે છેલ્લા 10 વર્ષથી આ કાર્યરત છું. ખૂબ સરસ. એટલે તમે બીકોમ કર્યું અને પછી જર્નાલિઝમના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને MPhil સુધી અભ્યાસ કર્યો, એટલે ખૂબ રસપ્રદ વાત છે. હવે થોડી વાત આપણે તબક્કાવાર એ રીતે કરવી છે કે તમે જે રીતે પેલી ફૂલછાપની જે સ્પર્ધા હતી અને એમાં તમે પુસ્તક પર તમે તમારું રસ દર્શન કરાવવાનો પ્રયત્ન એક વિદ્યાર્થી તરીકે કરવાની શરૂઆત શાળા સ્તરથી કરી અને પછી તમે વિજેતા પણ થયા. તો એ તમને તમારા રસ રુચિ છે, એનું ક્ષેત્ર છે, એ વિસ્તરણ પામે એના
ભાગરૂપે એ કદાચ શરૂઆત હતી, એ એવી શરૂઆત હતી કે જે પછી તમને આગળના મુકામ પર લઈ જવા માટેની એક ભૂમિકા બાંધતી હતી. પછી તમે કોમર્સમાં તમે અભ્યાસ ધમતાણા કોલેજમાં કરવાની શરૂઆત કરી અને એ કોલેજ કક્ષાએ પણ ઘણી બધી તમે એવી પ્રવૃત્તિઓ છે એમાં ભાગ લીધો હોય અને એને કારણે તમારું જે ફલક છે વિસ્તરણ પામવાની શરૂઆત કરે. તો થોડી વાત આપણે થોડા એવા કોઈ અનુભવ હોય કોલેજ કક્ષાના કે જેને કારણે તમે સરસ વાંચન તો કરી શક્યા, ઉપરાંતમાં એ સ્પર્ધા અથવા એને કારણે તમને જે બીજા લાભો મળ્યા હોય તો એ પણ આપણા દર્શક મિત્રોને જાણવા સમજવા ગમશે. એટલે બેઝિકલી જો હું કોલેજના કાળની વાત કરું ને તો અમારા કોલેજ ભલે આર્ટ્સ ફેકલ્ટીની કોલેજ હોય પણ અમારી જે કોલેજ છે ને એની અંદરથી ભૂતકાળમાં જય વસાવડા અભ્યાસ કરી ચૂક્યા છે. એ સિવાય બીજા ઘણા બધા લેખકો, વક્તાઓ અને IAS IPS ઓફિસર આ કોલેજની અંદર અભ્યાસ કરી ચૂક્યા છે. આ કોલેજની અંદર એવું ના હતું કે માત્ર ત્યાં સ્ટેટિસ્ટિકલ જ નોલેજ આપવામાં આવે કે આંકડાકીય માહિતી ને એ જ બધું હોય. ત્યાં દરેક કોઈ સારો દિવસ હોય, કોઈ ઉત્સવ હોય એના રિગાર્ડિંગ ત્યાં ઇલેક્યુશન એટલે કે વક્તૃત્વ સ્પર્ધા યોજાતી, નિબંધ સ્પર્ધા, એસે રાઇટિંગ યોજાતું. તો સ્વામી વિવેકાનંદ જયંતિ હોય કે 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટ હોય. અચ્છા, આ એક વસ્તુ થઈ. આ સિવાય જે બીજી જે બાબતો છે તો એની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દર વર્ષે એક યુથ ફેસ્ટિવલ કરે. તો એ યુથ ફેસ્ટિવલની અંદર ભાગ લેવાનું હોય. પછી એ સિવાયની જે અલગ અલગ જે ઝોન લેવલની, ક્લસ્ટર લેવલની કે સ્ટેટ લેવલની કોમ્પિટિશન્સ થતી, એસે રાઇટિંગની હોય, ઇલેક્યુશન એટલે કે વક્તૃત્વ સ્પર્ધાની હોય, તો એ બધાની અંદર મેં ભાગ લેવાની શરૂઆત કરી અને એ બધાની અંદર પણ મારો નંબર આવવા માંડ્યો. અને પછી એ જ સમયે મેં પોતે લેટર લખ્યો અલગ અલગ જે ન્યૂઝપેપર હોય એને, કારણ કે ત્યારે તો મને કોઈ ઓળખતું નહીં. અને એવી જ રીતે રાજકોટના અમુક અખબારો છે એમણે મને કોલમ લેખન કરવાની શરૂઆત, એમણે સ્વાગત કર્યું. તો હું કોલેજમાં ભણતા જ કોલમ લખવા માંડ્યો હતો અને પછી એટલી મારી રુચિ વધી ગઈ કે પછી મેં નવલકથાઓ લખવાનું શરૂ કરી દીધું. કોલેજના હું TY સુધીમાં આવ્યો ત્યાં સુધીમાં પછી હું વાર્તા, નવલકથા, પત્રો, ચર્ચાપત્રો એ બધું લખવાનું શરૂ કરી દીધું. હવે ભવ્ય, તમે જે લેખન ક્ષેત્રે પ્રવેશ એ કર્યો એ તમારા રસ રુચિથી તમે જે સ્પર્ધાઓમાં ભાગ લીધો, પછી તમે જે નવલકથા એ વખતે લખવાની શરૂઆત કરી, ભલે એ વખતે ઇમિજિએટલી પબ્લિશ પણ ન થઈ હોય, પણ તમને એવી સ્ફૂર્ણા થઈ અને તમને એવું લાગ્યું કે આ લખવું જોઈએ. પણ મને લાગે છે તમે જે BCom પૂરું કર્યું પછી તમે કોમર્સ ફેકલ્ટી તમારી હતી અને તમે BCom પૂર્ણ કર્યા પછી એ ક્ષેત્રે આગળ ધપવાને બદલે તમે જ્યારે એમ પસંદ કર્યું કે ભાઈ મારે જર્નલિઝમ કરવું છે, તો તમને તમારા આ રસ રુચિને કારણે તમને એ પ્રકારની પ્રેરણા મળી કે પછી એ ડિસિઝન લેવામાં તમને કોઈ એવા અન્ય પરિબળ પણ ઉપકારક કે મદદરૂપ સાબિત થયા જેણે તમને એક કક્ષાએ મૂકી આપ્યા કે ચાલો હવે જર્નલિઝમ કરીએ તો એક ક્ષેત્રે પછી આગળ જતાં કારકિર્દી છે એ નિર્મિત કરી શકાશે? તો થોડી વાત એ પણ કરો. એ વિશે હું એવું કહીશ કે નાનપણથી જ મારો પરિવારનું બેકગ્રાઉન્ડ એવું હતું કે એ લોકોને લેખન, પત્રકારત્વ એ વિશેની કોઈ ઊંડી સમજ નહોતી. અને ઘણા બધા લોકો એવું સમજતા હોય છે, મારા ફેમિલીમાં પણ બધા પરિવારજનો એવું સમજતા હતા કે ભાઈ તમે જર્નાલિઝમ કરો કે પત્રકારત્વના ફિલ્ડમાં જાઓ કે પછી લેખક બનો, કવિ બનો કે નવલકથાકાર બનો. તો એની અંદર ઘણા બધા પડકાર રહેલા છે, આર્થિક છે, સામાજિક છે. ઇવન કે તમે આ ક્ષેત્રમાં આગળ જાઓ છો પછી તમારી ફાઇનાન્શિયલ જે નીડ છે એ સંતોષાતી નથી. તમારી આવકના સ્ત્રોત તમે કઈ રીતે ઊભા કરશો, સમાજ જે છે એ તમને કઈ રીતે સ્વીકારશે. તમે કોઈ છાપામાં નોકરી કરતા હશો, કોઈ લેખક હશો, એટલે કારણ કે જનરલી માતા પિતાની એવી ઈચ્છા હોય કે મારું બાળક છે એ ડૉક્ટર બને, એન્જિનિયર બને, MBA કરીને બિઝનેસમેન બને, એ CA થાય, CS થાય. તો જ્યારે મેં BCom કરી લીધું ત્યારે મારી સાથેના જે મારા મિત્રો હતા એમાંથી ઘણા બધા LLB કર્યું, MBA કર્યું, પોતપોતાના એક ક્ષેત્રમાં આગળ વધ્યા. હું એકમાત્ર એવી વ્યક્તિ હતું કે મેં જર્નાલિઝમ કરવાનું વિચાર્યું અને મારો જે વિચાર હતું એનું મેં ઝડપથી એનું અમલીકરણ પણ કરી નાખ્યું, કારણ કે મને કોન્ફિડન્સ હતો કે હું આ ક્ષેત્રમાં આગળ વધીશ, કારણ કે એના માટેનું મારી અંદર પેશન હતું. બીજું કે મેં નક્કી કરી લીધું હતું કે મારે આ ફિલ્ડની અંદર સફળ થવું છે, આગળ વધવું છે અને આમાંથી ઇન્કમ પણ જનરેટ કરવી છે. માત્ર મારો શોખ ખાતર જ કોઈ કામ નથી કરવું.
બરાબર. એટલે એટલા માટે થઈ અને મેં પત્રકારત્વમાં જે અભ્યાસક્રમ છે એમાં મેં એડમિશન લીધું. 2 વર્ષ સુધી મેં જર્નાલિઝમ કર્યું, એના ત્યારબાદ 1 વર્ષ એમફિલ કર્યું. અને આ સમયગાળા દરમિયાન જ હું એટલું લખતો અને કમાતો થઈ ગયો હતો કે હું મારા પરિવારની જે આર્થિક જે જરૂરિયાતો છે એ પૂરી સંતોષી શકું. અને આજની તારીખમાં પણ હું કોઈ મીડિયા સાથે ડાયરેક્ટલી જોડાયેલો ન હોવા છતાં માત્ર ને માત્ર ફ્રીલાન્સ જર્નાલિઝમ કરીને પણ હું સારું જીવન નિર્વાહ કરી શકું છું. તો હવે ભવ્ય થોડી વાત એ પણ કરીએ કે એ વખતે જે પછી શીખવવાની શરૂઆત થઈ હોય, જર્નાલિઝમનો જે તમારો અભ્યાસક્રમ છે એમાં જે બધા વિવિધ વિષયો હોય એ ઉપરાંત પણ તમારે જે એ પ્રકારનું કાર્ય કરવાનું હોય કે જે પ્રેક્ટિકલ નોલેજ, જેને આપણે એવી જે તમને તાલીમ આપવામાં આવે એ પ્રકારના ડેસર્ટેશનના મુદ્દાઓ હોય, તો આ બધું તમારે જે રિસર્ચ પેપર જેને ગણી શકીએ, તો એ બધું કાર્ય કરવાનું હોય તો એમાં પણ રસપ્રદ રીતે કાર્ય તમે કર્યા છે અને એમાં તમે ઘણું બધું સરસ રીતે તમે પોતે પામી પણ શક્યા અને પ્રદાન પણ કરી શક્યા. તો એ જે બાબતો છે, એ અનુભવો છે, એના વિશે આપણે દર્શક મિત્રોને વાત કરીએ અને ખાસ કરીને એવા વિદ્યાર્થીઓને પણ એમાંથી ચોક્કસ માર્ગદર્શન મળવાની પૂરી શક્યતા છે. તો થોડી વાત તમે એ પણ કરો. રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પત્રકારત્વના અભ્યાસક્રમમાં અલગ અલગ વિષયોનું એ લોકો ટેકનિકલી અને થિયરિકલ નોલેજ આપતા હોય છે. એટલે જ્યારે હું સ્કૂલમાં હતો, કોલેજમાં હતો, ત્યારે મને પ્રાથમિક મારી જે પત્રકાર બનવાની, સાહિત્ય બનવાની એ તો શરૂઆત થઈ જ ચૂકી હતી. પણ તમે જ્યારે પત્રકારત્વના ક્ષેત્રમાં અભ્યાસક્રમમાં પ્રવેશો છો ત્યારે તમને સૌથી પહેલાં એ શીખવવામાં ને પૂછવામાં આવે છે કે ભાઈ પત્રકાર બને છે કે જન્મે છે, લેખક બનતા હોય છે કે જન્મતા હોય છે. તો આ એક ચર્ચાનો વિષય સદીઓથી રહેલો છે. તો કોઈ પણ વ્યક્તિને પત્રકાર બનવા માટે એનું બેઝિક જે નોલેજ છે, એકેડેમિકલ નોલેજ, એ લેવું જ પડે છે અને એ બહુ જ અનિવાર્ય હોય છે. હું એક બહુ સીધું અને સાદી વાત કરું તો તમારી પાસે વકીલ બનવા માટે સનદ જોઈએ, જેવી રીતે ડૉક્ટર બનવા માટે તમારે MD અથવા MBBSનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. તમે CA બનવું હોય તમારે તો એના માટે તમારી પાસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી હોવી જોઈએ. એ રીતે તમારે જર્નાલિસ્ટ બનવું હોય તો તમારી પાસે જર્નાલિઝમની ડિગ્રી અનિવાર્ય છે. આ જર્નાલિઝમના જે કોર્સ હોય છે, માસ્ટર્સ કોર્સ આફ્ટર ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન માટેનો, તેની અંદર જે જનસંપર્ક, તમારું જે માસ કોમ્યુનિકેશન છે એની ઉપરનું એ લોકો તમને નોલેજ આપતા હોય છે, એજ્યુકેશન આપતા હોય છે. એ દરમિયાન તમારે જે સંશોધન પત્રો છે એ પણ તમારે રજૂ કરવાના હોય છે. એ સિવાય તમારે જે થિયરિકલ જે એસ્પેક્ટ્સ છે તમારા, એ પણ બધા પૂરા કરવાના હોય છે. અને MGMCની અંદર મેં કાજલ ઓઝાના જે પત્રકારત્વ અને એનું સાહિત્યનું જે લેખન છે એની ઉપરનું મેં ડેઝર્ટેશન રજૂ કર્યું હતું. અને જર્નાલિઝમ કર્યા પછી એમફિલની અંદર મેં મૂલ્યનિષ્ઠ શિક્ષણ ઉપરનું જે મારું જે ડેઝર્ટેશન છે એ મેં પૂરું કર્યું હતું. હવે તમે પ્રેક્ટિકલી આ એમફિલ પણ તમે ભવ્ય કર્યું અને તમે તમારી કરિયર એટલે તમે જે કટાર લેખન કરવાની પણ તમે શરૂઆત કરી, ઉપરાંત તમે જે તમારા ખાસ તો જે સંશોધન લેખો છે, તમે સોશિયલ મીડિયામાં પણ ખૂબ પ્રવૃત્ત રહ્યા છો, હજુ પણ પ્રવૃત્ત છો, અને પછી તમે અખબારો સાથે પણ કાર્ય કર્યું અને એમાં પણ તમે જુદી જુદી ભૂમિકાઓ નિભાવી. એમાં પણ તમારું ઘણું બધું માતબર પ્રદાન છે. તો હવે આપણે થોડી વાત એ પણ મિત્રો સમક્ષ મૂકીએ કે તમે શરૂઆતના તબક્કામાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી જ્યારે આ ક્ષેત્ર પર તમે પદાર્પણ કર્યું અને પછી તમે ધીમે ધીમે આગળ ધપવાની શરૂઆત કરી અને ઘણી બધી વખત તમારી અમુક પોસ્ટ છે એ ન માત્ર ઉપયોગી સાબિત થઈ હોય પણ એ ઘણી બધી વખત એક ઇમ્પેક્ટ એણે કોઝ કરી હોય, એને કારણે એ પ્રકારની અસર પણ નિપજી હોય સમાજમાં, એનાથી જેને કહે કે ફાયદો પણ મળે અને એનાથી માહિતી અને સાથે સાથે એ પ્રકારની ભૂમિકા એણે રચી હોય કે પ્રેરણા પણ મળી હોય. તો થોડી વાત આપણે હવે તમારા એ પ્રોફેશન વિશે ભવ્ય કરીએ. પેશનને પ્રોફેશન બનાવ્યા બાદ સૌથી મોટો પડકાર એ હોય છે કે તમારે પ્રિન્ટ મીડિયામાં જવું કે ડિજિટલ મીડિયામાં જવું. કારણ કે અત્યારના સમયમાં આપણે જોઈએ તો ડિજિટલ મીડિયા જે છે એ ખૂબ આગળ વધી રહ્યું છે પ્રિન્ટ મીડિયાની સમકક્ષ. બરાબર છે. અને પ્રિન્ટ મીડિયાની અંદર હાલમાં બહુ ઓછા સ્કોપ રહેલા છે, ડિજિટલ મીડિયામાં વધુ સ્કોપ રહેલા છે. અત્યારે આપણે એક વાત કહીએ
તો અત્યારે સાચું જે મીડિયા છે એ તો સોશિયલ મીડિયા બની ગયું છે. કારણ કે સોશિયલ મીડિયામાં જ આપણે કોઈ પણ જે સમાચાર છે એનું વિશ્લેષણ છે, એની માહિતી છે, કે કોઈ સમાચારની પહેલાંની અને પછીની વાત છે એ આપણે તરત જોઈ શકીએ છીએ. એટલે મેં જ્યારે જર્નાલિઝમનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો ત્યારે મારી પાસે 2 ચોઈસ હતી કે ભાઈ પ્રિન્ટ મીડિયામાં જવું કે ડિજિટલ મીડિયામાં જવું. એટલે મેં પ્રિન્ટ મીડિયા પસંદ કર્યું હતું. પ્રિન્ટ મીડિયાની અંદર મેં એવું જોયું અને એવું સમજ્યું કે આ પ્રિન્ટ મીડિયા જે છે એ સમયનું, એટલે કે આજથી ને 7-8 વર્ષ પહેલાંનું, એ પ્રિન્ટ મીડિયા છે એ ડિજિટલ મીડિયા વિના શક્ય નહીં થઈ શકે. કારણ કે આપણે આજના સમયમાં જોઈએ છીએ કે કોઈ પણ અખબાર જે છે એ આપણે ફિઝિકલ કોપી કરતાં પેપર સ્વરૂપે આપણે એને વધુ વાંચતા હોઈએ છીએ. કે કોઈ પણ સમાચાર છે એ આપણા વોટ્સઅપની અંદર કે ફેસબુકની અંદર કે એક્સની અંદર સૌથી પહેલાં આવી જતા હોઈએ છીએ. તો એક એવું જર્નાલિઝમ મેં શરૂઆત કરી કે જેની અંદર કોઈ પણ સારી બાબતો હોય, કોઈ પણ પોઝિટિવ ન્યૂઝ હોય કે કોઈને સમાજ ઉપયોગી બાબતો હોય, એની આપણે સારી સ્ટોરી બનાવી અને એ સ્ટોરી બનાવી અને એને પેપરમાં પણ આપી અને પેપર ઉપરાંત એને સોશિયલ મીડિયાના અલગ અલગ માધ્યમોમાં શેર પણ કરવી. અને આજે આપણે જનરલી જોતા હોઈએ છીએ કે કોઈ સારો લેખ તમારે કોઈનો પણ વાંચવો હોય તો એ એમની જે કોલમ છે જે તે દિવસની, કે રવિવારે આવતી હોય, બુધવારે આવતી હોય, મંગળવારે આવતી હોય, તો તમે એમાં જ વાંચી શકો. કે તમારે તંત્રી લેખ છે તો જે તે અખબારનો હોય તો એ તેમાં તમે એ અખબારમાં જ વાંચી શકો. તો મેં એક અલગ આખો ચીલો ચીતો કે ભાઈ આપણે પ્રિન્ટ મીડિયામાં પણ લખીએ અને પ્રિન્ટ મીડિયામાં જેટલું પણ લખીએ એ બધું ડિજિટલ મીડિયામાં પણ પોસ્ટ કરીએ, જેનાથી એનો વધુને વધુ ફેલાવો થાય અને લોકો સુધી એ પહોંચી શકે. હવે વાત રહી કે એવી કોઈ સ્ટોરી, તો સાહિત્ય છે એક આખું અલગ છે કે તમે પુસ્તક લખો કે વાર્તા લખો કે કવિતા લખો, એ આજે અથવા 6 મહિના પછી કે વર્ષે કે 5 વર્ષે કોઈ પણ વાંચે અને એનો તમને અભિપ્રાય આપે, એ તમારા કોન્ટેક્ટમાં હોય તો, અથવા એને શું સારા નશા એનાથી પરિણામ મળ્યા છે એ વાંચન બાદ, તો એ આપણને આઈડિયા આવે અથવા ન પણ આવે. પણ પત્રકારત્વ એવું છે, બરાબર? એટલે પત્રકારત્વ માટે એમ જ કહેવાય કે આ ઉતાવળે લખાતું સાહિત્ય છે. એટલે આ ઉતાવળે જે સાહિત્ય લખાતું હોય છે એનો તમને રિસ્પોન્સ પણ ઉતાવળે ક્વિક મળતો હોય છે. ધારો કે તમે પેપરમાં ગઈકાલે કાંઈ લખ્યું હોય તો એના શું ઇમ્પેક્ટ આવી તો એ આપણને આવતીકાલે જ ખબર પડી જાય અથવા અઠવાડિયામાં જ ખ્યાલ આવી જાય. તો પત્રકારત્વની અંદર ઘણી બધી એવી સામાજિક સ્ટોરીઓ આવતી હોય છે અને આપણી આસપાસના લોકો જે કોઈ તંત્ર સમક્ષ એમના રોષ હોય કે કોઈ સામાજિક પ્રશ્નો હોય કે કોઈ ધાર્મિક એમના કાર્યક્રમો હોય તો એ આપણને લઈને આવે અને આપણે એમના વિશે એમનો અવાજ બનીએ અને વધુમાં વધુ લોકો સુધી અને અલગ અલગ માધ્યમોમાં એને આપણે લઈ જઈએ અને આપણે એનું દર્પણ બનીએ. ધારો કે એમ કહેવાય જ છે કે ભાઈ પત્રકારત્વ જે છે એનું શું છે તો કે ભાઈ સમાજનું દર્પણ છે, અરીસો છે, આઈનો છે, અને એમાં કોઈ ફિલ્ટર નથી હોતું, એમાં કોઈ એડિટિંગ નથી હોતું. આપણે જે છે આપણી પાસે જે વાત આવે એ આપણે લોકો સુધી લઈ જવાની છે. પત્રકાર છે એ કોઈ પોલીસ પણ નથી, બરાબર, કે એ કોઈને આરોપી સાબિત કરી શકે, અને પત્રકાર છે એ કોઈ જજ પણ નથી કે કોઈ આરોપીને ગુનેગાર સાબિત કરી અને સજા આપી શકે. એટલે મારો હંમેશા એક જ લક્ષ્યાંક, એક જ ધ્યેય, કે મારો એક જ આદર્શ અને એક જ સિદ્ધાંત રહ્યો છે કે મારી પાસે કોઈ પણ માહિતી, કોઈ પણ બાબત આવે એને એ જ ફોર્મમાં, એમાં કોઈ પ્રકારના સુધારા વધારા કર્યા વગર લોકોને ઉપયોગી થઈ શકે અને સૌનું હિત જળવાઈ રહે એ પ્રકારે લોકો સુધી આપણે એને પ્રસ્તુત કરવું. ખૂબ સરસ. એટલે આ ખૂબ મહત્ત્વની બાબત છે કે લોકોને એ ઉપયોગી સાબિત થાય એ રીતે ત્યાં એ સ્વરૂપે પહોંચતું કરવું અને એની જે વિશ્વસનીયતા છે એ પણ બરકરાર રહે એ આપણે બરાબર નિષ્ઠા સાથે ચકાસી અને આગળ ધપવાનો પ્રયત્ન કરીએ. હવે થોડી વાત એ પણ કરીએ કે તમે જે આ ક્ષેત્રે કાર્ય કર્યું અને પ્રિન્ટ મીડિયામાં તમે એક્ટિવ રહ્યા, તો એમાં તમને ઘણા બધા એવા અનુભવો થયા હોય, કોઈ એવી સ્ટોરી હોય કે જે તમને બનાવવાની ખૂબ મજા આવી હોય, ક્યારેક એવા પડકાર પણ હોય કે એ સ્ટોરી પૂર્ણ કરવામાં તમારે ઘણી બધી ચેલેન્જીસ, ઘણા બધા પડકારોનો સામનો કરવો પડ્યો હોય, પછી તમને સંતોષનો પણ, પરિતોષનો પણ અનુભવ થયો હોય. તો એવા કોઈ અનુભવ, ઘણા બધા અનુભવો હશે, એ પૈકીના કોઈ
મિત્રોને ઉપયોગી સાબિત થાય અને તમને હજુ અત્યારે સ્મરણમાં તરત આવતા હોય તો એવા કોઈ અનુભવ હોય તો એની વાત પણ આપણે દર્શક મિત્રો સમક્ષ મૂકીએ. જર્નાલિઝમની હું જો વાત કરું તો શરૂઆતથી લઈને આજ સુધી રોજ એક નવી સ્ટોરી કે કોઈ નવી વાત કે કોઈ નવો વિચાર એ આવતો જ હોય છે અને તેની અંદર ઊંડાણપૂર્વક સંશોધન કરી અને એની સમાચાર સ્વરૂપે કે સંશોધનના પત્રકારત્વ એટલે કે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ તરીકે આપણે લોકો સુધી એને લઈ જવાનું હોય છે. ઘણા બધા એવા જે પ્રસંગો છે, કિસ્સાઓ છે કે જેની ઉપર તો આખા એક પુસ્તક બની શકે અને એ કહેવા માટે તો દિવસોના દિવસો આપણે પસાર થઈ જાય. પણ મને ઘણીવાર યાદ આવે છે કે કોરોના કાળની અંદર જ્યારે આખું દેશ અને દુનિયા સ્ટોપ થઈ ગઈ હતી, બધા લોકો પોતપોતાના ઘરોમાં હતા, કોઈ પોતાના ઘરની બહાર ઈચ્છવા છતાં પણ નહોતું નીકળી શકતું, ત્યારે પણ પત્રકારત્વના ક્ષેત્રમાં તમે સંકળાયેલા હોય એટલે તમારે લોકોને સાચી માહિતી આપવા માટે ઘરની બહાર નીકળવું પડે, ઓફિસે જવું પડે અને તમારું જે રોજનું કાર્ય છે એ તમારે કરવું જ પડે. તો કોરોના કાળની અંદર ઘણી બધી એવી સ્ટોરી આપણે કરેલી હતી કે જે લોકોને ઉપયોગી થઈ, લોકોને મદદરૂપ થઈ અને એ સ્ટોરી કર્યા પછી, એ સમાચારો પ્રસિદ્ધ કર્યા પછી લોકોને ઘણો બધો ફાયદો થયો, આર્થિક રીતે, સામાજિક રીતે, અને જ્યાં કોઈ ખૂટતી સુવિધા હોય એટલે કોઈનો તંત્રનો કે એવો કોઈ આસ્પેક્ટ એવો ના હોય કે ભાઈ અમે સુવિધા ના આપીએ, પણ તંત્રનું પણ ધ્યાન દોરવાનું અને લોકોનું પણ ધ્યાન દોરવાનું. એ સિવાય વાવાઝોડું હોય, પૂરની સ્થિતિ હોય, તો એવા સમયે પણ મને યાદ છે નોટબંધી સમયે પણ કે એવી ઘણી બધી એવી ઘટનાઓ બની હતી કે લોકો જે છે યંગસ્ટર્સ એ ખોટા દોરવાઈ જતા હતા માહિતીઓથી. તો એ સમયે પણ આપણે ઘણું બધું લોકોને સાચી વાત લોકો સુધી લઈ ગયા હતા. એટલે એ કોરોના કાળની હતી અને હમણાં છેલ્લે ઇલેક્શન સમયે પણ ઘણી વખત ઇલેક્શન આવતું હોય છે ત્યારે ઘણી બધી અફવાઓ અને હ્યુમર્સ ઉઠતા હોય છે. તો આપણે ફેક્ટ ચેક જેને કહી શકાય તો એવા ફેક્ટ ચેક સમાચાર પણ લોકો સુધી લઈ જતા હતા કે જેનાથી કોઈ અફવામાં ન દોરવાય અને કોઈ જે વ્યૂઝ છે એનો ભોગ ન બને. એ સૌથી અગત્યનું બની જાય છે કે ન્યૂઝમાં હવે વ્યૂઝની ભેળસેળ થવા માંડી છે, ત્યારે ચોક્કસ પ્રકારના જ ન્યૂઝ લોકો સુધી પહોંચે એ બહુ જરૂરી છે. હવે ભવ્ય, થોડી વાત તમે કોલેજ કાળમાં લઘુ નવલ લખી છે અને પછી તમે નવલકથા છે એ પણ લખી છે અને હાલમાં પણ કદાચ તમે ભલે પ્રકાશિત ન કરતા હો ઇમિજિએટલી પણ તમે નવલકથા પણ લખો છો. તો દર્શક મિત્રોને તમારો એ વખતનો અનુભવ, તમે જે લઘુ નવલ લખવા માટે તમને એક ખૂબ ઇજન મળ્યું અંદરથી અને પછી તમે એ લઘુ નવલ, કઈ લઘુ નવલ અને એ તમે કયા તબક્કે એની જે આખી સર્જન પ્રક્રિયા હતી તો એ પણ આપણે મિત્રો સમક્ષ મૂકીએ તો આ રસરૂચિના ક્ષેત્રને વિસ્તારવામાં પણ તેઓને મદદરૂપ સાબિત થશે. તો થોડી વાત તમે એ પણ કરો. કોલેજ કાળનો સમય યુવાવસ્થાનો સમય હોય છે અને યુવાવસ્થા હોય ને ત્યારે કોઈ પણ વ્યક્તિની અંદર નવા ઉમંગો, નવા વિચારો, નવા તરંગો ફૂટતા હોય છે. એ સમયે તમે સૌથી વધુ અલગ અલગ વિષયો ઉપર વાંચતા હોય, જાણતા હોય, ત્યારે તમને પણ કાંઈક થાય કે ભાઈ ના ચાલો આપણે પણ લખીએ. અને તમે ટીવી જોતા હોય, સિરિયલ હોય, પિક્ચર જોતા હોય તો એના પાત્રો હોય અને આપણી સાથે કોઈ એવી ઘટનાઓ બનતી હોય તો એ બધાનું જે મિશ્રણ થતું હોય અને આપણને કંઈક લખવા માટે પ્રેરતું હોય. એટલે ત્યારે તો આપણે લખી શું શકીએ, કારણ કે આપણે તો એ યુવા હોય, આપણે કોઈ એવું લખીએ તો કોઈ સ્વીકારે નહીં, કોઈ વાંચે નહીં, એટલે આપણે કાલ્પનિક પાત્રોનું ઘડતર કરીએ અને એ કાલ્પનિક પાત્રોને આપણા જે વિચારો છે, આપણા જે સંવાદો છે કે આપણી પાસે જે કોઈ ડાયલોગ્સ છે કે નામ છે એને આપી દેતા હોઈએ છીએ અને એવા પાત્રો બનાવતા હોઈએ છીએ અને પછી એની આખી એક કહાની લખતા હોઈએ છીએ. ટૂંકું લખવું ને એ બહુ અઘરું છે અને લેખનની શરૂઆતમાં તમે ટૂંકું નથી લખી શકતા. એટલે તમે જે શરૂઆતમાં જે લખવા જાઓ છો એ કાં લઘુ નવલ લખાય અથવા નવલકથા લખાય અથવા તમે વાર્તાઓ લખો. તો એવી રીતે હું કોલેજ કાળમાં હતો ત્યારે મેં વાર્તાઓ લખવાની શરૂઆત કરી અને ધીમે ધીમે હું વાર્તાઓ લખી
અને અમારા જ કોલેજમાં જે બીજા પ્રોફેસર હોય કે બીજા સર હોય ક્લાસીસના, તો હું એમને વંચાવતો. અમને એમનું કેવું હોય કે આ સારું લખ્યું છે, અને પછી ધીમે ધીમે તમે લખતા લખતા એક એ સ્ટેજ ઉપર આવી જાઓ કે પછી એવું થાય કે બીજા લોકો તમને એમ કહેવામાં લાગે કે ના ના, આ તો પબ્લિશ થવું જોઈએ, આનું તો પુસ્તક બનવું જોઈએ. એટલે મને એવી રીતે વિચાર આવ્યો ને મારી પહેલી નવલકથા લખાઈ, અન્યમનસ્કતા. આમ તો કોઈને નામ કહીએ તો ઝડપથી અમને બોલવામાં તકલીફ પડે કે સમજાય નહીં, પણ એનો મિનિંગ એવું થાય કે એબ્સન્ટ માઇન્ડ થાય. અને એ સમયે મેં 2014-15માં એ લખી હતી, અને રાજકોટમાં એ સમયે કાઠિયાવાડ પોસ્ટ, હજી આજના સમયમાં એ પેપર તો ચાલુ જ છે, એ સમયમાં એ લોકો એમનું સપ્લિમેન્ટ એટલે કે પૂર્તિ બહાર પાડતા હતા. તો એમણે ધારાવાહિક સ્વરૂપે લીધી, એ લોકોએ પ્રસારિત કરી અને એમને પુરસ્કાર પણ આપ્યો. એ ત્યારબાદ 2016ની અંદર મેં અને ઓફ ધ રેકર્ડ એક થ્રિલર નોવેલ લખી. એ ઓનલાઈન પબ્લિશ થઈ માતૃભારતી એપ્લિકેશન ઉપર, અને એ લોકોએ એના બદલામાં મને પુરસ્કાર આપ્યો. આવી રીતે નવલકથાઓ 2 લખાણી. ત્યારબાદ કે બુક્સ કરીને પબ્લિકેશન હાઉસ છે, એ લોકોએ મારી પાસે એક સાયન્સનું પુસ્તક, જે વિજ્ઞાન વિષય આધારિત પુસ્તક છે, એ લખાવ્યું, અને એમાં પણ એ લોકોએ મને પુરસ્કાર આપ્યો. પણ આ પુરસ્કાર મારા માટે કાફી નહોતું સમય પસાર થતા, કારણ કે પુસ્તકો લખવા માટે જનરલી આપણે 5-6 મહિના જેટલો સમયગાળો, ક્યારેક 1 વર્ષ પણ પસાર થઈ જાય. એટલે બેઝિક એક ઇન્કમની આવશ્યકતા હતી. એટલા માટે મેં નવલકથા છે એ પછી પુસ્તકને પ્રકાશન સંસ્થાઓને આપવાનું અને પબ્લિશ કરવાનું અત્યારે મુલતવી રાખ્યું છે. પણ હજી નવલકથાઓ તો હું લખું જ છું, અને ભવિષ્યમાં જ્યારે સમય આવશે ત્યારે આપણે એને બીજું પ્રકાશિત પણ કરશું. પણ તમે જે અખબારમાં લખવાનું શરૂ કર્યું અને પછી તમે ચોક્કસ રીતે એ મુકામ પર પહોંચો અને તમે અટકાવો, પછી પ્રતિભાવ પણ તમને મળતા હોય અને એમાંથી તમે પસાર થયા હો, અમુક આગળ વાંચન કર્યું હોય, એમાં પણ તમારી પોતાની સમજ ના હોય, તો આ બંને વાત છે અત્યારે આપણે દર્શક મિત્રો સામે એ રીતે મૂકીએ કે કદાચ કોઈને એ વાંચનનો શોખ હોય અને એ સમજી શકે એ તો સાચી ને સારી જ બાબત છે, પણ કદાચ કોઈને એ વાંચનનો એવો શોખ નથી, તો એને કદાચ એ વાંચનનો શોખ પણ જાગે કે ભાઈ ના, આ પ્રલંબ સાહિત્ય પણ વાંચવું જોઈએ, જેથી કરી આપણે ખૂબ ઉન્નત મુકામ પર આપણે જે પણ ક્ષેત્રમાં હોય એમાં પહોંચવું હોય, તો આ પ્રકારનું વાંચન છે પણ આપણને મદદરૂપ સાબિત થશે. થોડી વાત આપ એ પણ કરો. મેં 2010થી લખવાની શરૂઆત કરી, અને 2014 અને 2016માં નવલકથાઓ મારી પ્રકાશિત થઈ. પછી એની સેકન્ડ એડિશન પણ આવી. અત્યારે માર્કેટમાં ઓલરેડી એની 3rd એડિશન અવેલેબલ છે. પણ કહેવાનો મારો ભાવાર્થ એટલો હતો નવલકથાઓમાં, અને વાચકો અને ભાવકો પણ જાણતા હતા કે એ સમય અને આજનો સમય છે એ તદ્દન અલગ છે. રાઈટ. 2016માં સોશિયલ મીડિયા આટલું બધું પ્રચલિત નહોતું, વ્યાપ નહોતો એનો. એટલે એ સમયની અંદર લોકો જે છે 2016 હું તો એમ કહીશ 2018, 19, 2020 સુધી પણ લોકો પુસ્તકો ખરીદતા હતા, પુસ્તકો વાંચતા હતા. નવલકથા ની પુસ્તક કોઈ માર્કેટમાં આવે અને મહિનાની અંદર જ એની ઓલ એડિશન છે એ સોલ્ડ આઉટ થઈ જાય, એવા ઘટનાઓ બનેલી છે, ગુજરાતી ભાષામાં જ બનેલી છે. પણ છેલ્લા 3-4 વર્ષથી જે છે લોકો એમનું વાંચન ઘટી ગયું છે, ખાસ કરીને નવલકથાઓની અંદર. અને આજના સમયની અંદર કોઈ પણ વ્યક્તિ જે છે એમની પાસે એટલો બધો સમય નથી હોતો કે એ ફિક્શન વાંચે. આજના લોકોને ફેક્ટ જે છે એ વધુ પસંદ છે. તમે જ્યારે મીડિયામાં કાર્ય કર્યું છે અને તમે ફ્રીલાન્સ જર્નાલિઝમ પણ અત્યારે કરો છો, તો એ બાબતે થોડી વાત આપણે મિત્રો સમક્ષ મૂકીએ કે તમે એ ડેડલાઇનને ધ્યાનમાં રાખીને અને તમારી પાસે થોડો વધારે સમય છે, તો એ બાબતે તમે જે તમારું કાર્ય કરો છો તો એમાં જે તફાવત છે એક એ, અને બીજા જે પડકારો છે અને જે સુકૂનની લાગણી પણ પછી થતી હોય છે જ્યારે બધું આ કાર્ય પતે પછી, તો થોડી વાત તમારા અનુભવથી એ પણ કરો. માની લો કે તમે કોઈ આજે સમાચાર લખ્યા અને એ લોકો સુધી પહોંચી ગયા, લોકોની સમસ્યા છે એ સમાચારની અંદર, હવે એ પ્રકાશિત થઈ ગયું, પ્રસિદ્ધ થઈ ગયું, બધાએ વાંચી લીધું, બધાએ સમજી લીધું, જાણી લીધું, પણ પછી શું? પત્રકારત્વનું કામ આઈનો બતાવવાનું,
રાઈટ. કે જે છે એ જસ્ટ ધ ફેક્ટ એ થઈ ગયું. પણ એ સમાચાર હું એક એક્ઝામ્પલ આપું કે એક રસ્તા ઉપર ખાડો પડ્યો છે અને લોકોને એનાથી તકલીફ થાય છે ત્યાંથી પસાર થતા રાહદારીઓને. હવે એ મુદ્દો એકદમ સામાન્ય છે, બહુ નાનો મુદ્દો છે, પણ ચોમાસાની અંદર ત્યાં વરસાદમાં પાણી ભરાય અને કોઈ વ્યક્તિ એમાં પડી જાય અને એની ડેથ થઈ જાય તો એટલે તમે એક સમાચાર લખ્યા કે ભાઈ અહીંયા એક ખાડો પડ્યો છે ને આ પૂરી દેવો જોઈએ, લોકોને સમસ્યા થાય છે, એટલે આપણે રસ્તાની વાત કરી અને સમાચાર એ પ્રસિદ્ધ થયા, લોકોએ વાંચ્યા, પણ પછી એ બુરાઈ છે કે નહીં? રાઈટ, એ બહુ મહત્વની બાબત છે. એટલે કોઈ પણ સમાચાર હોય એનું તમારે ફોલોઅપ પણ લેવું પડે. તો માત્ર સમાચાર લખી નાખવાથી, લોકો સુધી પહોંચાડી દેવાથી એ કશું નથી થતું. પછી સમાચાર લખ્યા બાદ તમારે સમાચાર વિશે જે તે ઓથોરિટી છે, તંત્ર છે, એના સુધી પહોંચતા કરવા પડે, એમના વિશે એમને જાણ કરવી પડે અને એનું ફોલોઅપ પણ લેવું પડે. અને કોઈ એમાં સારું તમને ઇમ્પેક્ટ મળતી હોય તો પછી પાછું આપણે ફરીથી પણ એ આપણે પ્રસારિત કરવું જોઈએ અને તંત્રની કામગીરીને બિરદાવવી જોઈએ. તો સતત તમે 24 કલાક એક સાયકલની અંદર છો. એ સાયકલ એવી છે કે તમે માત્ર કોઈ સમાચાર પ્રસિદ્ધ કરવાથી તમારી જે જવાબદારી છે એમાંથી તમે મુક્ત નથી થઈ શકતા. તમે કોઈ સમાચાર છે એ પ્રસારિત કરો છો, તેમાં સત્યતા હોવી જોઈએ અને સત્ય સમાચાર પ્રસિદ્ધ કર્યા બાદ તમારું જે સત્ય છે એનાથી જો પરિવર્તન ન આવે તો પછી એ સત્ય પણ શું કામનું? તો એ પરિવર્તન માટે તમારે સતત પ્રયત્નશીલ રહેવું પડે. તો એ આખી એક પ્રોસેસ છે અને એ પ્રોસેસ લાંબા ગાળા સુધી સતત ચાલતી રહેવું પડે છે. આ તો મેં તમને ખાડાની વાત કરી, પણ આવી રોજના 10 પ્રશ્ન હોય, 10 સમાચારો હોય કે કોઈ તમને આવીને કે આ ઘટના જગ્યાએ બની છે એટલે તમે લખી નાખો તો એ વ્યાજબી ના કહેવાય. તો એ સમાચાર લખતા પહેલાં પણ આપણે જે તે સંબંધિત વિભાગના અધિકારી છે એમને ફોન કરીને એમની જાણકારી લેવું જોઈએ, એમનો અભિપ્રાય લેવો જોઈએ. તો એ તમામ બાબતોમાંથી જ્યારે આપણે પસાર થઈએ ને ત્યારે જ આપણે લોકો સુધી સત્ય સમાચાર લઈ શકીએ અને એ જે સમાચાર જે છે એ લોક ઉપયોગી થાય, સમાજ ઉપયોગી બને અને વધુને વધુ એમને લોકોને એનો ફાયદો થાય. એક વાત એ પણ ભવ્ય આપણે મિત્રો સમક્ષ મૂકવી છે કે કારકિર્દી પત્રકારત્વ ક્ષેત્રે નિર્મિત કરવા ઈચ્છુક કોઈ વિદ્યાર્થી હોય અને એણે પોતે કયા પ્રકારની સુસજ્જતા કેળવવાની જરૂર છે, એની પાસે કયા પ્રકારની ચેલેન્જીસ આવવાની શક્યતા છે અને એની પાસે પોતાની પાસે મૌલિકતા, સર્જનશીલતા, એના રસના વિષયો, વાંચન, આ કયા મુદ્દાઓ છે એ એમને બેઝિકલી જે પ્રાથમિક રીતે એમને એ ખૂબ ઉપયોગી સાબિત થશે આ બાબતે આગળ ધપવામાં. કારણ કે ઘણા બધા લોકો પાસે માત્ર એટલો જ કોન્સેપ્ટ હોય છે કે તમે ઇલેક્ટ્રોનિક મીડિયામાં જશો કે તમે અખબારમાં જશો ત્યાં જ તમારી કરિયર છે નિર્મિત થઈ શકે છે, તમે જર્નાલિઝમ કરો છો તો એના સિવાય કદાચ કોઈ તક જ નથી, એવું ઘણા આજના સમયમાં પણ માનતા હોય છે. તો થોડી વાત આપણે આ મિત્રોને ઉપયોગી સાબિત થાય એ માટે મૂકીએ. આ ખૂબ જ સારો સવાલ છે. હું જો શરૂઆતથી વાત કરું તો આજના જે યંગસ્ટર્સ છે એ યંગસ્ટર્સમાંથી મોટા ભાગના યંગસ્ટર્સ જે છે એ જર્નાલિઝમના ફિલ્ડની અંદર ફેમ જોઈને આવતા હોય છે. એ લોકો કેમેરા, લાઇટ, એક્શન અને પેજ 3 લાઈફ જે છે એમનાથી બહુ જ અટ્રેક્ટિવ, આકર્ષિત હોય છે અને એવું સમજતા હોઈએ છે કે આપણે જર્નાલિઝમ કરી લઈએ એટલે આપણને કોઈ પણ મીડિયા હાઉસની અંદર સારા એન્કર તરીકેની જોબ મળી જાય કે આપણે પત્રકાર બની જઈએ એટલે આપણે આવતીકાલે સમાજને બદલાવી નાખશું કે દુનિયાની અંદર પરિવર્તન લાવી દેશું. પણ એવું કોઈ એમાં બાબત હોતી નથી. સૌપ્રથમ તો પત્રકારત્વ બનવા માટે તમારી પાસે એક અલગ પ્રકારની વિચારધારા હોવી જોઈએ, તમારી પાસે એ પોતાના વ્યક્તિગત અનુભવો હોવા જોઈએ, આવડત હોવી જોઈએ. તમને જો ગુજરાતી ટાઈપરાઇટિંગ જ ન આવડતું હોય કે તમારી પાસે હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી જેવા ભાષાનું જ્ઞાન ના હોય તો તમે પત્રકારત્વની ફિલ્ડમાં આવ્યા પછી અને તેની ડિગ્રી મેળવ્યા પછી પણ એમાં તમે સફળ નહીં થઈ શકો. બીજી વસ્તુ કે આપણે ત્યાં ઘણા બધા લોકો એવું માનતા હોઈએ છે કે પત્રકારત્વની ડિગ્રી હાંસલ કર્યા પછી માત્ર છાપામાં કે પછી ન્યૂઝ ચેનલમાં જે છે તેની અંદર તમને નોકરી મળે છે, પણ એવું જરા પણ નથી.
તમે પત્રકારત્વની ડિગ્રી મેળવ્યા બાદ જનસંપર્ક અધિકારી બની શકો છો, જાહેર ખબરના વિભાગમાં જઈ શકો છો, તમે ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, 4 અધિકારી એટલે કે માહિતી ખાતાની અંદર પણ તમે એડિટર, સબ એડિટર, મદદનીશ નિયામકની તમે જે છે એ વ્યવસાય કે નોકરી કરી શકો છો. તો મિત્રો, ભવ્ય રાવલ પાસેથી આપણે ઘણી બધી ઉપયોગી માહિતી મેળવી છે. વિદ્યાર્થી મિત્રોને એ ઉપરાંત એ તમામ દર્શક મિત્રોને કે જેઓ પત્રકારત્વ અને જે લેખન ક્ષેત્ર છે, સાહિત્ય ક્ષેત્ર છે એની સાથે નિસ્બત રાખે છે, તેઓને ઉપયોગી સાબિત થાય એ પ્રકારની ઘણી બધી વાતો તેઓએ કરી છે. પોતાના જીવન કવનની વાતો સહિત પોતાના અનુભવ સંપદાની આખી જે વાતો આપણી સમક્ષ એમણે મૂકી આપી છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આપણે તેઓના પ્રગતિ માટે સરસ અભિવાદન સાથે તેઓને શુભેચ્છાઓ પણ આપીએ અને આ મુકામ પર આપણે અટકીએ. ભવિષ્યમાં ફરીથી આવા જ કોઈ રસપ્રદ વિષય સાથે વાતચીતને આગળ ધપાવીશું. ભવ્ય, તમે આવ્યા અને રસપ્રદ વાતો દર્શક મિત્રો સમક્ષ મૂકી આપી તો એ માટે તમામ મિત્રો વતી અને દૂરદર્શન કેન્દ્ર વતી તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. સલીમજી, આપનો પણ, આપની પૂરી ટીમ અને દૂરદર્શન કેન્દ્રનો આભાર.